નમસ્કાર 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 આપ સર્વ મિત્રોને બેસ્ટ ઇન એજ્યુકેશનમાં આવકારું છું. હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો તમે જોઈ શકો છો કે બીએલઓ માટે ખૂબ સારા સમાચાર છે. એસઆઈઆરની મુક્તિ માટે કર્મચારી પાસે ચોક્કસ કારણ હોય તો કેસ ટુ કેસ બેઝિક પર નિર્ણય. ચૂંટણી પંચને વધુ સ્ટાફ ફાળવી બિલનું ભારણ ઘટાડવા રાજ્યનો સુપ્રીમનો આદેશ મળી ગયો છે. સીજીઆઈ જસ્ટિસ સૂર્યકાંત બીએલઓના કામમાં સંજોગો. માનસિક સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારનો જવાબદાર ઠેરવતા કહ્યું, તમે 10,000નો સ્ટાફ તૈનાત કર્યો છે તો 30,000નો પણ કરી શકો છો ને. તો મિત્રો, મતદાર યાદી વિશેષ સંઘન સુધારણા. એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલા બૂથ લેવલ ઓફિસર્સ બીએલઓ ઉપર કામનું સખત ભારણ હોવાનું જણાવતી અરજીની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે બીએલઓના કામમાં કલાકો ઘટાડવા માટે એસઆઈઆરની કામગીરી માટે વધુ કર્મચારીઓ ફાળવવા ગુરુવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ કર્યા હતા. સાઉથના અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેતરિક રસગમે સુપ્રીમ કોર્ટમાં એવી દાદ માંગતી અરજી કરી હતી કે એસઆઈઆરની કામગીરી નિર્ધારિત સમયમાં ન કરી શકનારા બીએલઓ સામે ચૂંટણી પંચ દ્વારા રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ હેઠળ કોઈ પગલાં લેવામાં ન આવે. સીજેઆઈએ બીએલઓના કામમાં સંજોગો અને માનસિક સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે તમે 10,000નો સ્ટાફ તૈનાત કર્યો છે તો 30,000નો સ્ટાફ પણ તૈનાત કરી શકો છો ને. અને પછી બીએલઓને જેલમાં ધકેલી દેવાની ધમકી પણ અપાઈ છે. તો મિત્રો, આ ધમકીઓ અયોગ્ય હતી. બરાબર છે. ટીવીકેમાં અરજીમાં જણાવ્યું છે કે દેશભરમાં લગભગ 40 જેટલા બીએલઓના મોત થઈ ચૂક્યા છે. ચૂંટણી પંચે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટની કલમ 32 હેઠળ બીએલઓને જેલ ભેગા કરવાની ધમકીઓ આપીને તેમને કામ કરવા મજબૂર કરી રહ્યું છે. આ કલમની જોગવાઈઓ મુજબ જો કોઈ ચૂંટણી અધિકારી કે મતદાર યાદી તૈયાર કરનારા, તેમાં ફેરફાર કે સુધારણા કરનારા અન્ય વ્યક્તિ ફરજ ભંગ કરે તો તેને 2 વર્ષની જેલ થઈ શકે છે. બીએલઓનો સીધો કોર્ટનો સંપર્ક કરે. કોર્ટ રાજ્ય સરકારને એમ પણ કહ્યું છે કે જો બીએલઓ માંદગીના કે અન્ય કોઈ અનિવાર્ય કારણસર રજા માંગતા હોય તેમને રજા આપવામાં આવે. તેમની જગ્યાએ અન્ય કોઈ કામગીરી સોંપવામાં આવે. કોર્ટ બીએલઓની મોટી રાહત આપતા ઠરાવ્યું કે જો રાજ્ય સરકાર તરફથી આવી રાહત આપવામાં ના આવે તો જે તે બીએલઓ સીધો કોર્ટમાં સંપર્ક પણ કરી શકે છે. અત્યાર સુધીમાં સર્વાધિક 2024માં અકસ્માતમાં 1.77 લાખ લોકોના મોત પણ થયા છે. બરાબર છે. તો મિત્રો, આ તો આપણો ખાસ આજનો વિડીયો. તો મિત્રો, તમને પસંદ આવ્યો હશે તો અચૂક વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.